विश्वास एक राम नाम को, विश्वास एक राम नाम को, मानत नहीं पर प्रीति अनत, मानत नहीं पर प्रीति अनत, ऐसो सुभाव मन भाव को, विश्वास एक राम नाम राम मारा अंतर ना आरा, राम मारा अंतर ना आरा, राम मारा अंतर ना आरा। હમણાં ઓલ ઇન્ડિયામાં ન્યૂઝ થઈ રિલેટ કાલે સાહેબ અમારે વિડીયોમાં યા પ્રગતિમાં મળી શકે, મારા મોબાઈલમાં હમણાં આવી છે, આ દિલ્હીથી થાય છે, ત્યાંના આજના કાર્યક્રમના આખરે કમેન્ટ મારા મોબાઈલમાં આવ્યા. મગર કહેવાનો મતલબ શું છે કે આ પરમાત્માની જ્યારે સ્થાપના થઈ હતી ત્યારે મેં આ કમરામાં આવ્યો હતો રાજુભાઈ જોડે, અને અમે પંડિતજી જ્યારે અંદર હતા ત્યાં આઈ ભાવ પ્રકટ કર્યા કે એ દાદા તારા દરબારમાં જે પણ માણસ આવી જાય, તારા દરબારમાં જે પણ આવી જાય આ ત્યાંથી કોઈ ખાલી ન જાય, એના ઈચ્છા તું પૂરી કરી નાખજે, અને આ ઈચ્છા એવી પૂરી કરજે કે આ વ્યક્તિ ખાલી દાદુપુર નામ હિંમતનગર સુધી સીમિત ન રહે, આ એવી ક્ષેત્રમાં ફેલી જાય, આખું ગુજરાત તો પહેલે પર બહારના ક્ષેત્રમાં ફેલી જાય જેની મહિમા અપરંપાર છે. એવા પરમાત્માની ભવ્યાદિ ભવ્ય રૂપાંતરની દાદાની મૂર્તિ જાણે અમે સામે જઈને ઉભા રહીએ ને તો અમારા ભાવ શું કહે છે કે દાદા અમારી જોડે વાત કરે છે, દાદા અમારી જોડે વાત કરે છે. એવી પ્રતિમા, એવું ભવ્ય આનંદ છે. આજે હનુમાન જયંતિને નિમિત્તે, આ જયંતિ જન્મદિવસ નિમિત્તે આજે અમે ભેગા થવાનો મોકો મળ્યો, અને એવો મોકો મળ્યો જ્યારે મને રાજુભાઈ કાલે વાત કરી, પરમ કરી કે ગુરુજી એમ મને છે 500 700 800 મેં કોઈ કામ તો મને તો મેં એને પૂછ્યું ભાઈ તમને શું લાગે છે કે ગુરુદેવ કઈ, મેં કહું મારી બી કઈ તૈયારી છે. તો તમે બચ્ચો જે ગાવે છે, જ્યાં ગાતો તો એની વાણી છોડીને મેં પોતે હૃદયરૂપી ભાવ વિભોર થઈ ગયો
અને એની વાણીની પ્રભુતા મારા કાનમાં આવી બોલી કે એને મને જોડે લઈ જવું પડશે. હા, પણ મેં કાની જોડે લઈ જતો નથી, કે બધાને ખબર છે ને રાજુભાઈને ખબર છે. પણ આ વાત મેં તમે કહી નાખું કે આવતા 2 સાલના બાદમાં, આવતા 2.5 સાલના બાદમાં આ જેટલું આધાર રાખો છો ને તમે દેખો છો, એને પેર રાખવાની જગ્યા તમે ન મળે એવી સ્થિતિ થવાની છે. અને એવું માર્ગિક પરમાત્માનો દરબાર જ્યારે દર્શન કરીએ ને દાદાના, પણ મેં તમે સાચી વાત બતાવું, આ વાત કઈ ગલત ગુતી કાયાની વાત નથી. અને તમે એમ નથી કે ભાઈ રાજુભાઈ છે મુનિજી છે ના પ્રશંસા કરે છે, એવું નથી. મેં આજે 2 દિવસ પહેલા 2 સંકલ્પ લીધા. મારા છોકરાને ખબર છે એક આપત્તિ આવી, મારા માટે નથી, છોકરા માટે, શિષ્યો માટે એક આપત્તિ ચાલતી. તો મેં દાદાને એક વિનંતી કરીને જ્યાં મેં ઇન્ડિયા આવ્યો ને પેર રાખ્યો, ત્યાં અમે મહાવીર જયંતિ નો એક મહોત્સવ તો મોટો જૈન સમાજ અમે ઇન્દોરમાં હતા, બહુ મોટા હતા. એ તમારી આ ગુજરાતની ગાયકાર છે ગીતા રબારી, નામ સાંભળ્યું છે તમે? એક દિવસ એનો કાર્યક્રમ તો ઇન્દોરમાં. આ અમારા એના બી મુખ્ય મહેમાન નિમિત્તે મને જવું પડ્યું ત્યાં. તો મેં જ્યારે દાદાને ત્યારે ભાવ રાખ્યા અને તમે સાક્ષાત કરું કે મેં હમણાં કમરામાં બેઠો બેઠો આ વિચાર કરતો હતો, આ પ્રતિમામાં જે છે તમે એકવાર આથી ઝાંકી લીધો એવું મળી જશે કે ત્યાંથી તમે ખાલી નહીં જઈ શકો. અને આ 2 કામ મારા મનમાં હતા. અને આજે હમણાં 1 કલાક પૂરા થયા છે. મને ઉમ્મીદ હતી એવું ભવ્યાથી ભવ્ય આ સાગર આ તમારે ત્યાં મળેલો છે. અને એવા પણ રાજુભાઈ ગાવાળા, એવા એના સુંદરકાંડના જે કાર્યક્રમ ચાલે છે. અને આ તો મેં પહેલા બી રાજુભાઈને કહેતો હતો, જ્યારે હિંમતનગર આવ્યો હતો તો અંદર આવી વાત કરતો હતો કે આ પોટલી લોન તમે દોડો, આ તમે દોડો, જેટલા દોડો એટલો ફાયદો છે. કે આ મનુષ્ય માનવ મનુષ્ય જન્મ જે મળેલો છે આ ફરીથી ન મળવા વાળો, આ મળતો નથી. એને માટે તો દેવતા પણ વિચાર કરે કે આ જન્મ મને મળે, આ દેવતાને નથી મળતો. ધ્યાન રાખજો, તમે તો પુણ્યશાળી છો કે આ દાદાના દરબાર બેઠા છો.